કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા એક નવા વ્લોગમાં। તો મિત્રો આજની થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ જશે કે આજ વિડીયો શાનો। તો મિત્રો અત્યારે જો મારી પાસે છે આ સાયકલ, જે આ સાયકલનો મેં હમણાં 2-3 વર્ષથી સાયકલ ચલાવી નથી, તો આજે પહેલી વાર સાયકલ ચલાવવાનો છું। અને મિત્રો મારે અત્યારે આ સાયકલ લઈ અને એને મારી બેનને જવાનું છે સ્કૂલે મૂકવા। તો ચલો વિડીયો કન્ટિન્યુ કરજો, વિડીયોમાં લાગે વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ। તો ચલો નીકળી ગયો। અત્યારે હું નિશાળે પૈસો તો મારે તો આમ પરસેવો થઈ ગયો, એટલું ઓલું થઈ ગયું છે। અહીં 10 જ વાગ્યા છે અને જો અત્યારે શું કહે એનો ગેટ પણ ખુલી ગયો છે, એટલે બેન કહે કે મોડું થઈ ગયું છે। તો સાચે ખાવામાં તમે વાત પૂછોમાં એવી હાલત થઈ ગઈ છે। આ મારી પ્રાથમિક શાળા છે, તે બેનને ઉતારી દીધી, તો અત્યારે જાય છે। હવે ચલો હું ફટાફટ ઘરે। તો મિત્રો અત્યારે મારી બેનને સ્કૂલે મૂકી અને હવે જવાનું છે ઘરે। પણ મિત્રો આજે હું હાવ પરસેવો થઈ ગયો, કેમ કે હમણાં કોઈ સાયકલ ચલાવી છે તો શું કહેવાય 9મું ધોરણ ભણતો 8-9 ધોરણ ત્યારે સાયકલ ચલાવેલી હજી સુધી સાયકલ નથી ચલાવી, એટલે શું કહેવાય કે થોડુંક આમ બહુ મજા આવે, કંઈક આવું બધું હતું। તો વિડીયો કન્ટિન્યુ રહેજો અને મિત્રો હજી વિડીયોમાં લાઈક ન કરી તો લાઈક કરી નાખો। અત્યારે મારે ગામમાં જવાનું છે, મારા દાદા તો માવા લાવવાના હતા, તો અત્યારે જવાનું છે। અને મિત્રો અત્યારે અમારા ગામના રસ્તેથી આવેલો છું, જો આવો છે તો મિત્રો એટલા સાયકલમાં રોદા લાગી કે તમે વાત પૂછોમાં, ને સાયકલને એટલે કે ધડીને થાકી ગયો। કંઈક હાર્ટબીટ આપણે ભાગીએ અને જઈએ। જે ગલીઓ પસાર કરતો જાઉં મારા ગામની। અત્યારે હું પહોંચી ગયો છું માવા લેવા મારા પ્રકાશભાઈની દુકાને। ચલો હું ફટાફટ માવો લઈને પછી ઘરે। થોડા પી લો, અત્યારે હું જાતો હતો ઘરે તો મારો મિત્ર આવ્યો તો એને એક સોડા પાઈ અને એને 1-2 ફોટા પાડી દીધા, કેમ કે આપણે યુટ્યુબમાં થંબનેલ બનાવવું પડે એટલે ફોટાની જરૂર પડે। તો એના ફોન શું કહેવાય સુરતથી આવેલા છે, શું કહેવાય કે એની પાસે સારા મોબાઈલ ડિવાઇસ છે, તો એ રીતે આપણે ફોટો લીધો છે મારા દિવ્યેશભાઈ શર્માઈ ગયો મને। ચલો હવે પાછા ભાઈ આપણે ઘરે જવા, ચલો લેસ ગો। અત્યારે જો હવે ઘરે જવા નીકળી ગયો અને ફ્રેશ થઈ ગયો, ગરમી થઈ ગયો, તો ઘડીક સોડા બોડા પીને હવે પાછું આપણે ઉધરસ પણ થઈ ગઈ છે, તો ચલો ફટાફટ નીકળીએ। અને મિત્રો એક કઈમાં બ્રેક તો લાગતી જ નથી। હવે વિશે તો કાંઈક આમ કઠિન રસ્તો, એટલે હવે તો આમાં બ્લોગિંગમાં ધ્યાન દેશો તો પાછા યથા પણ જશું, એટલે આમાં સેફટી રાખવી પડે, કેમ કે આ ગાડી નથી એટલે ઓલું થઈ જાય આ સાયકલ છે। એટલે જો હવે આ બધા પથ્થરો ને એવા છે, એટલે હવે તો સાચવીને જેવી ગાડી સાયકલને હાંકવી જશે। તો બસ મિત્રો આ બ્લોગ આપણે એન્ડ કરી નાખીએ। તો આ બ્લોગ હવે આવ્યા સુધી, હવે મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં। ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય। અને મિત્રો હજી ઘણા વ્યક્તિએ હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, વિડીયો તો જોઈ છે પણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એ સબસ્ક્રાઈબ કરી નાખજો। અને પ્લીઝ એક નાનકડા એવા બ્લોગરને સપોર્ટ કરતા રહેજો। તમારું એક સબસ્ક્રાઈબ અમારા માટે ઘણું કિંમતી હોય છે, એટલે એક સબસ્ક્રાઈબ કરો અને ડેલી બ્લોગ જોતા રહેજો। તો બાય બાય, હવે મળીશું નેક્સ્ટ બ્લોગમાં। ત્યાં સુધી બધા જ મિત્રોને જય માતા। ઘરે પહોંચ્યો તો મહેમાન આવી ગયા અમારે ઘરે, જો અમારા ધારુબેન ને
તો અત્યારે તારું બેનને ભાગ આપી દો. તો અત્યારે તો અચાનક ઘરે મહેમાન પધાર્યા મારા ફૂઈ. જે મારા ફૂઈને બધા આવી જશે મહેમાન તો બરો બાય. આવી અને જો અમારા કલેજા પૈકી પિસ્કારી બિસ્કારી બધું લઈ લીધું, જોટી લીધું અને દાદા બની ગયા. કા બેન? તો ચલો બાય.